માગોવીસ ને આપે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. આજે આપણે છે ને વ્લોગ ચાલુ કર્યો છે 11 વાગે અને આજે દુકાનમાં બેસવાનો વારો આવી ગયો કેમ કે ભાઈને અત્યારે તાવ આવી ગયો ને તો એ કેર સુઈ ગયો છે એટલે અત્યારે દુકાને હું બેઠો ને જાઉં તો કેર સુઈ જાય અને હું દુકાને બેઠો. હવે જો આ ટ્રેક્ટર ચાલુ છે ને તો એવી ધૂળ ઉડાડે અને આટલો અવાજ આવે. ઉનાળો આવ્યો ને આખો ઉનાળો આવું છે ને બૂમ ચાલુ જ રહે અને એવી ધૂળ ઉડાડે આખો ઉનાળો. હવે બૈરના ટ્રેક્ટર શું છે હવે ચાલુ થાય આખો ઉનાળો બૈડું જ હારી છે નકરા બધા. અને બસ બાપુ ગયા છે વાડીએ, થોડું ઘણું કે કંઈ કામકાજ હોય તો કરી આવું ને ઘરીવાલા. અને બસ બાકી તો હવે નવરા હાવ. આજે કંઈક કઈડમાં દુખાવો થોડોક ઓછો થયો છે. હવે જો આમને સારું થઈ જાય તો સારું, ન કરે ક્યાંક મોટા દવાખાને જવું પડશે. પણ ના, લગભગ વાંધો નહીં આવે. આજ ત્યાં 50% ઓછો થઈ ગયો છે, લગભગ થઈ જાય આમને ઓછો. તો સારું, હાલો તો મીડિયામાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો અત્યારે વાગ્યા 3:30 ને મેં બનાવે ચા. માં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ સારો. તો સારું, જો ચા બને છે ચૂલીમાં ને હું તો દુકાને જાઉં છું. ગામમાં માથેરું ગામમાં કાં બ્લાઉઝ સીવડાવવા નાખવા જાવ. હા તે હાલીને વહી જજો. કોણ ગાડી લઈને ત્યાં પેટ્રોલ ભરાય નહીં ખોટા. પેટ્રોલના ભાવ છે બહુ. અને માટા મને પાછી કઈ દુખવા માંડી, દુખતી હતી એવી ને એવી. હા ખબર નહીં દુખવા માંડી પાછી. કઈક વેતાળ થયું કઈ નહીં, એનો ખુરશી પર બેઠો હતો ને ઊભો થવા ગયો ને પાછો હું થઈ ગયો ફરી. હવે શું કરી? હવે જોઈ આજનું દી રાહ ન કરાવ પછી જોઈ શું કરી. અને અમારે હીરને છે ને અત્યારે આવ્યો તો વાદ કેમ કે હે ને કે મમ્મી છે ને ગયા છે વાડી એટલે ઉઠીને તો ડાયરેક્ટ અને આમ જોતા બધાને હાય કહી દે. અને જો ભાઈને આવ્યો તાવ. કા ભાઈ તાવ આવ્યો ને જો મોઢું ગબી જવડું થઈ. હું જોઉં ઓલો વિડીયો કોલ નથી. જો વિડીયો ઉતરે દેખાય વિડીયો ઉતરે કારો આવકે તો ભલે કારો આવ કહી દે. જો આને આજ તાવ આવ્યો દુકાન મારે બે હું ભીણું. કા ભાઈ હવે અટાણે વયો જાય ને દુકાને. કા ના રે ના, મારે વિડીયો અપલોડ કરવા જાવું છે. એ ઢીંગલા જો તઈ રડું આવે ચાકલું થાય. આમનું જો વિડીયો ઉતરે. વિડીયો ઉતરે આમનું જો માં તેડી ગયો તા. માંડ હે ને ચા દૂધ પાય ને દેવને મોઢમાં લઈ આવ્યા. કાં દેવને રડું આવતું હતું. દેવ અટાણે પીએ ચા દૂધ. એ દેવા ચા દૂધ પી. હે ચા દૂધ પી હો. કેમ હળવું આવતું ને ઉઠીને આનો ખીલો બદલાવીને પાડીનો એટલે પૂરું. ભાઈગા વગર તા રીએ જ નહીં. શું છે ખાણ ને બધું જડે ને બીબડીને હાથમાં રીએ નહીં. જો આજે છે ને અહીં આપણે ટમેટી બધી ઉપાડ નાખી. ખાલી ઉપાડી છે કે ચોખ્ખું બોખું કર્યું નથી. એટલું બધું પહેણ ખાલી રીંગણી રહી. રીંગણીને સરખો પાછું ખામણું કરી દો આપણે. આ ગૌમૂત્રનું બધું ભેગું કર્યું પાછું એ બધું છાંટી અને પછી પાણી કાઢી નાખી. પાણી પાઈ અને જો આ કેળાની લૂંબે મસ્ત આવી પાકે કેદી એ રામ જાણે. જા આ પીરા પડવા માંડ્યા અમુક હા કેદી પાકે. એમ તો રોપડાય ઘણા થઈ ગયા કેરુડીના. કમ બેક. એ આ ધાવ વાગ્યો લઈ લેજો તા. મીરા હે ને વહુ કી ગઈ એને કેટલા દી થઈ ગયા ખબર હે? 10-12 દી થઈ ગયા અને તોય હજી ઓલા ધાવવા જાય ને તો એને ધાવવા દઈએ. કાયમ ખીલા છે ને મારે બદલાવાનો હોય પણ મને આ કઈડ બહુ દુખે છે ને એના કારણે ખીલા નથી બદલાવતો. કેમ કે હાલવામાં તકલીફ પડે અત્યારે. પાછું ઓલું કંઈક થઈ ગયું છે કઈડમાં એટલે છે ને બાપુ કે આજે હું બદલાવી દઉં ખીલા બધાને. પછી વખાવા માંડ્યો. તો હું અત્યારે આવ્યો છું વિડીયો અપલોડ કરવા માટે વાડીએ અને તલ પણ ઉગી ગયા જોરદાર. આમ જો થઈ ગયું ને સારું લીલ કહી ગયું ને ખેતર થયું ને. અને વાં છે ને જો બાપાને રાજમાં મલારા લઈ આવી ગયો. જો વાલી પ્લોટ આવી ગયો. આ
આપણે હમણાં જાય જો ટાઈમ મળે તો જો બાપુ એ બીજો છંટકાવ દવાનો કરી દીધો ચાલુ મગમાં પાછળ પગે પાણી ચાલુ કરવાનું છે ને એટલે ચાલુ કરી દવા છાંટવી તો જો રાજમાં બાપાને પણ બહુ ભારી નીકળે છે એમ જો જોયું ઢગલો કરી દીધો ને જબરો એ હિંગુ આવી જોયું હાલો તો અત્યારે વાડીયાથી અમે આવી ગયા છે અને દવા કમ્પ્લીટ છટાઈ ગઈ છે અને મારે અત્યારે જવું છે બહાર અને માં ગયા દહીંનું લેવા કામાં દહીંનું લઈ આવ્યા ને ઘડવાના રોટલા આવે બનાવી જ નાખો ભૂખ લાગી ગઈ બહુ તો હા દૂધ ને ખીચડી ખાઈ નાખ્યું બીજું હું હા તો મારે છે ને જવાનું છે ઓલું ટચક્યું ઉપડાવવા કેમ કે આપણે 3 ટક જવાનું હોય ટચક્યું ઉપડાવવા એટલે આજે બીજો દિવસ છે આપણે જવાનું છે ઓલા રોશની વાળાને ઘેરે